જય માતાજી મિત્રો, વન મીડિયા ચેનલને રમણીક ચારોલિયાના નમસ્કાર। આજે તમારા માટે જબરજસ્ત વિડીયો લઈને આવ્યો છું। જો તમને ગમે તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। એ જમાઈ હા બા શું કરતા તા બટા? મોડું થાય છે વાડીએ જવાનું। બા તમે ભાખરી બનાવી હતી ને તો હું ભાખરી ખાતો તો, વાડીએ જાવ ને તો ભૂખ ન લાગે એટલે। અરે બટા, તમારે ભૂખ્યું રહેવાનું જ ન હોય। જો વાડીએ જાવ, મજૂર આવ્યા, બધું કામ કરાવી નાખો અને ઘરે ધક્કો ન ખાતા તડકાના હું ભાત મોકલી દઈશ હો બટા। ગુંદાનું અથાણું મોકલજો। અરે મારા જમાઈ હાટું ગુંદાનું, ગરમેરનું, કેરીનું, ગાજરનું, કેળાનું તમે કયો એ હાથનું મોકલી દઈશ। હાથ ખોટનો મારે એક જમાઈ છે। બા એક વાત કહું તમને, અરે બટા, એક નહીં ને બે વાત કયો। હું ઘર જમાઈ થઈને આવ્યો ને કેટલા દી થયા? હમણાં વરા થઈ જાય। તો જ્યારે તમે મને લેવા આવ્યા ત્યાં મારા બાપાને તમે એમ કહેતા હતા કે હું દીકરાની જેમ રાખીશ, અને તમે તો જમાઈ જમાઈ કરો છો। બટા, દીકરાને જેમ નથી રાખતી, તમને કાંઈ ઓછું આવવા દીધું? તો તમારે જમાઈ નહીં કહેવાનું, મને ખોટું લાગે। કાંઈ વાંધો નહીં, આજથી હું તમને રાજેન્દ્ર કુમાર કહીશ હો? હા ભલે, હું જાઉં હો વાડીએ। હા બટા, હા અને અથાણું ભૂલાઈ ન જાય હો। હા। અને કાલ પાટલું કાઢીને મને દેજો, હું ધોઈને અને છે ને એમાં વાહે ટેભો લઈ લઈશ, એટલે તમારે ઘડીએ ઘડીએ બટા ચડાવવું ન પડે। મજૂર એમ કહેતો હતો કે તમે થોડાક જાડા થઈ જાઓ ને એટલે ફિટિંગ થઈ જાય। અને જાડા નહીં થઈ જાવ તો પેન્ટ ફિટિંગ કરી દઈશ। હાલો બાય। હું જમાઈ જઈડો છે, હીરા જેવો હો, ગોતવા જાય તોય ન જડે। બિસાડો નો ધારો હતો ને, નવી માં હતી, બાપ પાસે બિસાડાનું હાલતું નહીં। સારું થયું અહીંયા ઠેકાણે પડી ગયો છે। એ માસા, અલે હા, ખરાજીયા કેમ છે? સારું છે હો મને। તમને કેમ છે ઈ કયો? મને બહુ સારું છે। શું હાલે બીજું? હવે તો સારું જ હાલે ને। વિપુલ માસા, તમે મારું મસ્તીનું ગોઠવી દીધું, લ્યો। આપણે શું એ ઠેકાણું સારું હતું ને, અને તું મારા હાડુભાઈ નો જાણ છો, બરાબર? તારા બાપાએ મને કીધું તું કે જવાબદારી તમારી છોકરાને ગોતી દેવ, બાકી ઠેકાણું કેમ છે? કાંઈ ઘટે નહીં માસા, મારી હાહુ તો તમે જોવો ને તો મને એમ જ થાય કે મારી માં છે। તારે આવું આય રે, મારે હે ને જૂના સંબંધ છે, જૂનો નાતો છે, સમજી ગયા? એટલે હગે હગું હતું, બરાબર? એટલે મેં કીધું સોડી ડાય છે, એટલે મેં કીધું આ હે ને મારા હાડુભાઈ છોકરા એ આપણે અહીંયા હક પણ કરાવવું છે, એટલે જ મેં તારું હક પણ અહીંયા જ કરાવ્યું લે। એટલે માસા, હા, સોરી બહુ ડાય નથી, પણ વધારે ડાય તો મારી હાહુ છે। અરે હાવું ડાયટ છે, મને ખબર જ છે, સમજી ગયા? તારે હે ને સોડી હામું નહીં જોવાનું, તારે તારી હાવું હામું જોવાનું, બરાબર? કેમ કે ઈ એક ગુડ માણસ છે, એમાં સારા માણસ છે, સમજી ગયા? પણ માસા, હા, હું મારી હાહુ હામું જોઉં ને તો મારી હાહુ મને એમ કે તમે મારા હામું ન જોવો, સોડી હામું જોવો। એ તારી સાચી વાત છે, પણ હું તને શું કહું છું, કઈ વાંધો વસકો પડે ને તો મને પાછો જાણ કરતો રહીજે, એટલે હું હે ને તારી હાઉ ને ઠપકો મારું કઈ। એટલે મારી હાહુ નો તો વાંધો કોઈ દી પડશે જ નહીં, કેમ કે મારે ને મારી હાહુ ને તો બહુ પડે, પણ ક્યારેક ઈવડી તમે કયો ને એના હારે વાંધો પડે તો ઈ તો મારી હાહુ સમાધાન કરી નાખે છે ત્યારે। હા, કાંઈ વાંધો નહીં, હવે બીજું બોલ કાંઈ હાલ। કાંઈ નહીં, આમ જો, હા, અને મારે હાહુ બહુ સારા, આવડી ભાખરી બનાવે અને ગુંદાનું અથાણું નાખી દે, હું તો જરાય જરાય ખાઉં। ગુંદાનું અથાણું બહુ સારું બનાવે, મેં બહુ ખાધું। હા હા, એ જે ગુંદાનું અથાણું બનાવે ને તો એ મને ડબરો ભરીને મોકલાવી દે, સંબંધ ઘાટા અમારે, સમજ્યા? અને વાડીએથી હું બપોરે પાછો જાઉં ને ઘરે તો મારી બાયડી ચા બનાવે અને મારી હાહુ કઈક ને કઈક નાસ્તો તો બનાવે છે। કેમ રાખે બાકી? કાંઈ ઘટે નહીં, અને મને તો એમ થાય છે કે મારો ભાવ સુધરી ગયો। હજી તું જોતો જા, તારું હાવ સુધરી જશે બધું। હા, કાંઈ વાંધો નહીં, પણ મારી હાહુ એમ કહેતા હતા કે એક બે છોકરા થઈ જાય ને તઈ સારું થઈ જાય, પણ કઈ થાય એ તો તમારે જોવાનું હોય બધા, બરાબર? રેડી? હવે મારે થોડુંક કામ છે, અને મારે ઓલા નાથિયાના છોકરાની હગાઈ છે, સમજ્યા? ન્યાય મેં હક પણ કરાવ્યું છે, સમજી ગયા? આવું જ કરો તમે બધું? હારે શું ગામમાં જો મારે ઓળખાણ જાજી રહી, બરાબર? એટલે આ બધું
ખાધાનું કોઈ બૈગડું હોય હક પણ કરાવવાનું, આ બધું કામ ગામમાં મારે જ સંભાળવાનું. મારી ઓળખાણ એવડી છે, સમજી ગયા? હું જાઉં? હવે કાંઈ કહેવાનું છે? એવું લાગશે તો હું કહીશ તમને. હા હા કાંઈ વાંધો. પાટલું ચડાવી લે, હેઠું વહી ગયું. એ ઢીલું પડે છે. પટો બંધાય પટો, એટલે ઢીલું ન પડે. ના મારી હાહુએ આજે જ કીધું કે કાલે મને ઉતારીને દેજો એટલે હું અંદર ટેપરો લઈ દઈશ. હા હા ઈ ટેફા લેવામાં હોશિયાર છે લે. મારે 2-3 સોયણામ તાર હાવ ટેફા લીધેલા. હે જો હજી અહીંયાથી હે ને તૂટ્યા નથી, એના ટેફા જેવા. સમજ્યા? સારું હાલ હું જાઉં હવે, નક પાછું ઓલા હગાઈ વાળા વહી જશે. હો હા, અને કાંઈ કામકાજ હોય તમ તારે મને કહી દેવાનું. રેડી? હો. ભલે સારું હાલ. ભલે. કાજલી હું કરસ ઘરમાં હજી? આ ઘર એમનેમ પડ્યું છે અને રાંધ્યું કે નહીં? રાંધ્યું હોય તો જલ્દી ભાત બાંધી દે. બિસાડો જમાઈ ભૂખો થયો હોય છે, સવારનો વાડીએ વયો ગયો છે. કેવો ડાયો છોકરો છે. તું હે ને માં પેલા તો એને શાંતિથી વાત કરજે, મારા હામું દેખાડા ન કરતી. દેખાડા કરો ને તો તારા જમાઈ હામું કરજે. મને ખબર છે તને બહુ હારો લાગે છે, હાથ ફેરવી ફેરવીને કામ કરાવી રાખસ. એક તો મને એનું ડાચું જોઉં છું ને એમ થાય 3-4 ફડાકા માર દઉં તો 10 ગોતલિયા ખાઈ જાય. એ મીઠા તાઈની એમ નો કહેવાય, ધૂળનો તો ધણી કહેવાય. અને બિસાડો ઘર જમાઈ આવ્યો, આપણા ઘરનો ભાર ઉપાડી લીધો. આમ જો એ તારો ઘર જમાઈ આવ્યો, મેં તો તને 50 વાર ના પાડી તેનું ડાચું જોઈને મારે આની હારે લગ્ન નથી કરવા એમ. એમ નો હાલે, એમ નો હાલે. બિચારા માથે દયા રખાય. મેં આવું તારા બાપ માથે નહોતું કર્યું. મારો બાપ તારા બાપને ઘર જમાઈ લઈને આવ્યો તો મેં કોઈ દી એને ઊંચી ઉણપ નહોતી આવવા દીધી. અને તારા બાપને મારા બાપે કોઈ દી કઈ ઘટવા નહોતું દીધું. અને તું કૂતરાને તોલે છોકરાને રાખસ. એ મારા નાનાનો ચેલો તું સંભાળ અને તારા જમાઈને હથેળીમાં રાખ અને પાટલે માંડીને પૂજા કરને ખવડે. મને કઈ વાંધો નથી, પણ મને સલાહ નો દે મહેરબાની કરીને. એના નામનો જોયો સેથો પૂરો મે પૂરું હું મંગળસૂત્ર તો પૂરવા માંડ, એ પહેરવા માંડ. હવે આની હારે તારે જિંદગી કાઢવાની છે. અને છોકરાને પ્રેમથી રાખજે, માન સન્માન દેજે. એ પૂછી તને એને કેટલું માન સન્માન દેવાનું, કેવી રીતના રાખવાનો હંધે હું મગજની નસું ખેંચાસ. એક તો મને એનું દાંતું જોવું ને એમ થાય અને વેતરી નાખું. હા વેતરી નાખું. બિચારો ભારતીયનો બરેલો નવી માના રાજમાં સુખ નો આવ્યું એટલે હું દીકરા હવાયો રાખું છું. તો તું થોડુંક ધણીપણું રાખે ની આયરે એમ કહું છું. એ તું દેખાય કઈર માં ને મેં કઈ રાંધ્યું નથી ને તને જમાઈને બહુ પેટમાં બરતું હોય ને તો તું રાંધીને ભાત દે પણ મને માફ કરે. મગજ ખાલી કરી નાખ્યો તે તો પણ. અરે આ તો પૂછું કેમ છે તમારી તબિયત? તો કે હાડકું સાંભળીને વાળ વૈધાશે. લે હાલો હું રાંધી નાખું છોકરા હાટું, બિસાડા હાટું. ક્યારું નો ઉભો શાક કોઈ આવતા નથી. બોલ એલા ભાઈ આવો ને, કારણ ગાડી ક્યારું ની બહાર ઊભી છે. આવો 5 મિનિટમાં. હો ગયો કા? હે ભાઈ આ ગાડી તમારી છે? હા મારી ગાડી છે. તો મને વા ખૂણા લગીને લેતા જાઓ. ક્યાં તમારે જવું છે? હે આ રોડ પૂરો થાય ને ખૂણો વરે ને ત્યાં ખૂણા ઉપર એક કૂવો છે ને એ અમારી વાડી છે. ઈ ખૂણા ઉપર વાડી રહી તમારી? હું તમને ઓળખો ને એવો ભાઈ. હું આ ગામનો જમાઈ, ઈ વાડી રહી ને ઈ વીજળીની, અને અત્યારે હું ઘર જમાઈ થઈને આવ્યો છું એટલે મારી જ ગણાય ને. હા ઠીક, તમે વીજળીના જમાઈ એમ ને? હં. વાત તો સાંભળી હતી હમણાં. હો તો તમે કોના જમાઈ? હું કોઈનો જમાઈ નથી, મારા લગ્ન જ હજી બાકી છે. એવું છે તો થઈ જવાય, કોકનું ઘર જમાઈ થઈ જવાય એટલે કાંઈ માથાકૂટ નહીં. આમ જો હું ઘર જમાઈ થઈ ગયો તો મારે કેવો જલસો, મારે હાહુ કેવા હારા. હા ઓ તમાર હાહુમાં કાંઈ ન ઘટે. તમે જાન લઈને આવ્યા હતા કે ઈ તમારને જાન લઈને આવ્યા હતા? એવડા આવ્યા હતા, જાન લઈને નતા આવ્યા, એમને છોકરી લઈને આવ્યા ને એટલે હું પૈણી ગયો. ઠીક, ઈ છોકરીને લઈને આવ્યા, બાકી હું તો પૈણવા જઈશ. ઘોડે ચડીશ, ઘોડે. એ પડતા નહીં હો, પડી જાય ઘોડા ઉપર ચડીને તો અમારા ગામમાં એક છોકરો પડી ગયો તો. એ બધા તમારા ગામના છોકરા જેવા ન હોય. તમે નતા પડી ગયા ને? હું તો ચડ્યો જ નતો. ઠીક, મેં તો કહી દીધું મને બીક લાગે. બરોબર, ઉભા રહ્યો, ફોન આવે છો. લે ભાઈ, તમે તો રોન કાઢી હો. ક્યારું નો કલાકથી તડકે ઊભો છો અને હવે એમ કહો છો કે ગાડી નથી ભરવી. આવું નો હાલે, કોકને ટાઈમ દઈને પછી ના નો પડાય. બીજી વાત, તમારું ત્યાં કણે ગાડી ભરવા આવી જ નથી મારે. મગજ ફેરવી નાખો.
તમારે વાડીએ જવું છે ને? હા હાલો બેહી જાવ, હાલો હું તમને મૂકી જાઉં. ત્યાં નથી બેહવાનું તમારે જમાય, તો આગળ બેહી જાવ બોનેટમાં. બહુ હારા છો હો તમે. આગળ બેસી જાવ ને. આગળ બેહી જાવ, હું આવું હાલો. હા મને આગતા નથી આવડતી હો. અરે પણ હું હાકીશ, મને બધું હાકતા આવડે છે. મારું બેટું આ વીજળીના જમાઈમાં કાંઈ છે નહીં હો. મને એવું લાગે છે કે હવે વીજળીનો જમાઈ આ રવિડો થઈને બતાવશે. બિસાડો ભૂખો થયો હોય છે જમાઈ. લે આ બીજું તું ભાત લઈને ક્યાં ઉપડી? જમાઈને ભાત દેવા. તે છોડીને ન મોકલાય? હવે છોડીને બહુ હુજના ન પડે આ ભાત દેવા જાવું ને હજી સમજણ કહેવાય ને એટલે મેં કીધું જમાઈને હું ભાત દઈ આવું. હવે આ અમારા છોકરા તારી હારે પરણાવ્યો કે તાર છોકરી હારે પરણાવ્યો કઈ નક્કી નથી થાતું. હવે મૂર્ખો થામા છોડીની હારે જ પરણાવ્યો છે પણ હું માં ઠેકાણે સૌ તો મારે જાવું પડે ને કે જમાઈ તમે ખાઈ લ્યો ટાણે મારે સંભાળ લેવી પડે. એ તો અમારે તો સંભાળ લેવી પડે પણ તમારી છોડીને કહેવાય ભાત લઈને જાય. જાહે હજી કોઈ દી એને ઘરના કામે હરખા કર્યા નતા. ઝીણકી ઉંમરમાં મેં પરણાવી દીધી અને છોકરો હારો છે બિસાડો એટલે છોડીને કેરવી લે. છોકરો હારો હે ને એટલે તારી ઘરે હે ને મેં તારી છોકરી હારે હક પણ કરાયું છે. હારું. નકર માંગા ઘણાય આવતા હતા પણ મને એમ થયું આ મા વિનાનો છોકરો છે ને મેં કીધું વિજુન્યા દઉં એટલે એને હે ને હારું છે. ભોરો છોકરો છે એટલે આમ જો એને બહુ કામકાજમાં ભી ન મારતા, બહુ હેરાન ન કરતા હો. ખાલી દેખરેખ કરાવ બાકી તો મજૂર નાખી લઉં છું. અને જો મને ખબર છે મા વગરનો છે નવી માના રાજમાં બહુ દુખી થયો. હા. એ હું રોજ બટા કરીને અને માથે હાથ ફેરવું છું. તું ઓછા હાથ ફેરવજે ને છોડીને કહીએ વધારે હાથ ફેરવે એટલે એનામાં પ્રેમ ભાવના રીએ. રે હા અને આમ જો જાજો છોકરો હેરાન ન થવો જોઈએ બરાબર. અને આ હક પણ હે ને મેં કરાવ્યું છે, બધી જવાબદારી મેં લીધી. મને કાલ સવારે કાંઈ ખબર પડી કે છોકરો હેરાન થાય છે તો મારા જેવો ભૂંડો હે ને આ ગામમાં કોઈ નથી, સમજી લેજો. ના એવું નહીં થાય લે હવે હું ભાત દઈ આવું. હા, દઈ આવ. મારો જમાઈ ભૂખો થયો હોય છે અને મને દાટી ન મારતો. મૂર્ખો થામા હું જમાઈની હાહુ નહીં માં ઠેકાણે સૌ દુખી નહીં કરું. ઈ અત્યારે તો હું જોઉં છું, આ તો આગળ જાતા એની વાત કરું. ભલે એમ બા કાજલ બા ક્યાં? બાનું કામ છે કે મારું? બાનું કામ છે એ તો બા નથી અત્યારે ઘરે હો. તે પણ પ્રેમથી જવાબ દે ને. આમ ભડકા કેમ ભરસ તું મને? હરીસમ મોઢું જોયું તે? તું પ્રેમને લાયક છો કે? મગજ ફેરવો. મને હાચું તારું રાચું જોઉં છું ને મને એવો ખોર ચડે છે ને. આ મારી બા થકી ને થોડીક મજબૂર છું. લે, પ્રેમને લાયક નથી. હું તને પ્રેમ તો કરું છું. પેલા તો હે ને તું મારી સામે હરખું બોલતા શીખી જા. ને કોક દીનો મારો મગજ ખાઈ ને તો હાથ ઉપડી જાય. લે તું મારી બાયડી છો, ભાઈડાને ન મરાય. મારી તો પાપ લાગે. હે હારું થયું તે કીધું, આ મને ખબર નહોતી. બીજું કેવો જવાબ દેસ તું? મને એમ થાય છે કે હું ક્યાંક અવરો ફિટ થઈ ગયો એવું લાગે છે. તું અવરો નથી ફિટ થઈ ગયો. અવરી તો હું ફિટ થઈ ગઈ છું ને મારી માએ માથે રહીને મને ફિટ કરી છે ને મારી જિંદગીને ગોટાળે ચડાવી છે. હાથે કરીને તું ગોટાળો કરે છું. બાકી તો અસલ આપણે પ્રેમ ભાવથી જ રહીશી. અને આ ગામમાં બધા એમ કહે છે કે તમારી બેયનું જોડલું સારું લાગે છે. હે આ ગામે ગાંડું થઈ ગયું તારી જેમ. એટલે કોણ કહી દીધું તને ગામમાં તમારી બેયનું જોડલું સારું લાગે છે એમ? મારી બધી બેન પડી મારી માથે રોજ હસે છે. મને જીવવા જેવી નથી રાખી તેને મારી માએ તો. મને તો એમ થાય છે ને કે મગજ ખાલી કર નાખ્યો. હું છે ને બારે જાઉં છું અને મારી માં પૂછે ને તો તું જવાબ આપી દે છે. અને પાછી ક્યારે આવું ને એનું નક્કી નહીં. અને નો આવું તો તું ને મારી બાને માની લેજો કુએ પડીને મરી ગઈ. નો મરાય. બોલ માં. મારી નો જાતી ન કર હું મરી જાય. બોલ માં. લે બોલું કાઈ નથી કે તો ગામના બધા કે કેવી અસલ મજાની જોડી છે. જો આજ નાથા બાપાએ કીધું કે રાજ્યાની જોડી ને કાજલની જોડી તો કાઈ ઘટે જ નહીં. અને મણીમાં ભેગા થયા તે મારા વખાણ કરવા મીડા કે વીજળીને કેવો અસલ જમાઈ જડ્યો ને આને મારી કદર નથી.
કેમ આટલી ખારમાં છો? હારમાં જ હોય ને, એક પેન એક મારી બાએ બધાય ભેગા થઈને મારી જિંદગી ગોટાળે ચડાવી દીધી. કેને ગોટાળા ચડાવી દીધી હે? મેં તારી જિંદગી છે ને ગોટાળા ચડાવી દીધી? ભૂલી ગયો? મારો કઈ વાક જ એમાં નતો. વાક કેનો હતો? તારી માનો વાક હતો. તારે તારી માને પૂછીને મને પ્રેમ કરાય ને. મારે મારી માને પૂછવાની જરૂર નથી. મેં તને ચોખ્ખું કીધું તું મારી માં નહીં મને ભાગી જાવું છે. તે મને હું કીધું તું ત્યારે? તો તારી માં એમ કહેતી હતી ઘર જમાઈ બને રહ્યો. હું થોડી કઈ ઘર જમાઈ બને રહું. તારે ક્યાં આખી જિંદગી મારી માં ભેગું રહેવું તું? મારે ભેગું રહેવું તું ને 2 મહિના પડ્યો રહ્યો હોત તો આખો રસ્તો નીકળી જાત. કાંઈ રસ્તા નો નીકળે. આવીને પાછી તું રાજી થયો ને તો એક કામ કર, ગામમાં ઢોલ વગાડ, રાજી થઈ જા. હું કાંઈ રાજી નથી થયો. કાલ તારો ઘરવાળો મને ભેગો થયો તો. એમાં ઈ નખો જે તને ભેગો થયો તો પાડ કઢો. 2 કલાક મારી ગાડીમાં બેઠો. અરે પછી મારા બોલેરામાં એને તારા ઘર લગી હું મૂકી ગયો તો. 2 કલાક એમ તારી હારે શું વાતો કરી? નો કરવાની વાતો કરીને કરવાની કરીને કાંઈ એને ખબર જ નથી પડતી. બુદ્ધિ વગરનો છે. છેતરાઈ ગઈ કાડલી, તું છેતરાઈ ગઈ. એ સેત્રાવા ઉપર મજબૂર તે અને મારી માયા કઈ રીતે મને એનું ડાચું જવું હું તમને દીઠો નથી ગમતો. મને એમ થાય છે એને હું મારી નાખું પણ હું મજબૂર છું. તો પછી હું વિચાર્યું હું વિચારે જિંદગી ગોટાળે ચડી ગઈ છે મારી. આના કરતા એમ થાય છે કે એક જઈને હવે મરી જાવ. એક તું ને એક મારી માં ને એક ઈ પાર કટો મારા પનારે પડી ગયો છે. એને મુઈકને ભડકે. આપણા બેનો વિચાર આવ કાઈ. હું વિચારું હવે? આપણા કોલેજમાં બેને પ્રેમ તો હતો જ. હા તારી માએ આપને બેને નોખા પાડી દીધા છે. હા આપને બેને નોખા પાડ્યા છે, બાકી આપણા મન નોખા નથી પડ્યા કાઈ. હા સાચું છે ખોટું છે? સાચી જ વાત છે. એટલે તો ઓલા ડાચું જવું નથી ગમતું મને. તારે એની હારે છૂટવું હોય ને તો મારે તારી હારે બંધાવવું છે. હા હા સાચી વાત કરે. હા સાચું કા. તું ભાગી જવા તૈયાર છો? અરે અત્યારે જ ભાગવું છે. બોલ તારી હા હોય તો. મારી તો આજ છે રવિડા. હું આ બેથી કંટાળી છું. હાલ તો હું ક્યાંય મેં ક્યાંય લગ્ન કર્યા નથી તો આપણે બે ભાગી જાય. હાલ તઈ પછી ઓય હો ખોદ્યું ડાસુ કરીને હું આયા પડ્યો છો. મરી જા. એક બાયડીને નો કેરવી હઈ ગો. ને આ 2 દી થી ભાગી ગઈ છે તો તમને એમ થાય છે કે હું ગોતું એમ? ક્યાં ગોતવા જાય? મરી ગયા. તારામાં કાઈ નહીં એટલે તારી માં ભાગી ગઈ. મેં તો હારો જાણીને છોડીનું બાવડું તારા હાથમાં દીધું તું પણ દિવેલ વગરનો એક બાયડીને કવર નો કરી હઈગો. મારે માં ઉઠીને કેવું પડે મરી ગયા ગોજારા. અને હવે મને મારી ભૂલ સમજાણી કે મેં આ કર્યું ઈ ખોટું કર્યું તું અને છોડી ભાગી ગઈ. સમજીને ભાગી ગઈ. તારા કરતા હારો ગોઈતો હોય છે. હવે ઈ સુખી થાહે. તમે પોલીસ ચોકી જાઓ અને કેસ લખાવો. કાઈ ક્યાંય કેસ લખવાના થતા નથી. અને પીલુડા પાડમાં હવે તારું આય કાઈ કામ નથી. વેતો પાડ કા બસ. હું તો ઘર જમાઈ થઈને આવ્યો ઈ તો. છોકરી હતી ત્યાં સુધી જમાઈ હતો. હવે નથી. હવે જમાઈ નથી. હાલ ઊભો થા. નીકળ. હે? ઊભો થા. વયો જા કહું છું. નહીં જાઓ. નહીં જા. પાટલું ચડાય. છોડી વઈ ગઈ પછી આને હું ગુડવો છે. આયા હું મફતના રોટલા દેવા? ના રે ના. તો શું માસા જાયમાં મોઢામાંથી હાથ તો ખરા. મને મારી હાઉએ માર્યો. તારી હાઉએ તને માર્યો? આયા માર્યો બહુ માર્યો. કઈ સારા કઈ રહી છે તો? કાંઈ સારા નહોતા કર્યા. મારી બાયડી ભાગી ગઈ. બાયડી ભાગી ગઈ? મારી હાઉ એમ કે તારો વાંક છે. અક્કલ મઠા, તારાથી એક બાયડી નો હચવાણી. આ તારા માસી કેટલા વર્ષથી પૂછ્યા વગર ઘરની બાયણે પગ ન મુકાય અને અક્કલ મઠા તારાથી એક બાયડી નો હચવાણી. પરોળો લઈને પાડી નો દેવાય ને. હવે ભાગી ગઈ તો ભલે ભાગી ગઈ પણ મારી હાઉ એમ કહે છે કે હવે તુંય નહીં. હવે હું ઘર જમાઈ થઈને ગયો તો મારે ક્યાં જાવું? તારે આવું ના પાડે. હા તમે એને સમજાવો. ક્યાંથી કાઢ્યો તને? તો મને આપ કાઢ્યો ધોકો મારી. લા વીજુડીને મેં તો આવી હેમજી નહોતી ને આવી નીકળી કપાત. હાલ માર ભેગું હાલ.
હાલ ઉભો રે એક મિનિટ વીજુડી હાલ વીજુડી બાયણે નીકળતો ચપ્પલ પગી નીકળ બાયણે શું છે શું છે આ બધું તને નહીં ખબર હોય આ જરગાને નહીં ખબર મોંઘો બે એ ખોટો એના હું અવાજ કરમાં અહીં હું માર ખાવા ગને દીધો છે છોકરાને તાને હું હવે મારે ગુડવો છે છોડીનું ધ્યાન રાખા ને તારે હવે ઈ વઈ ગઈ તો વઈ ગઈ ને વઈ ગઈ હારું કર્યું ભલે ગઈ એમાં તું હું લપડી નો થાસ આ જરગાને મારે હવે નથી જોતો લઈ જા એ ઈ ક્યાંય નહીં જાય અહીંયા જ રહે અહીંયા દાદ ઘરમાં રહે બોલ અહીંયા હું એનું બાપનું છે સોડી હતી ત્યાં સુધી ઘર જમાઈ હતો મારે ને એને હવે કાઈ નહીં હવે અહીંયા એના બાપનું જ છે બોલ અને અહીંયા જ રહે છે તારે ખાઈ ને કરી લઈ જાય રાજીયા કહી દે મેં તને સમજાવ્યું હોય ઈ કહી દે તું ના ના કહી દે હું કેવું છે કહી દઉં ને આમાં તમારા બેયની લપમાં મારી જિંદગી બગડી ગઈ હવે તારી જિંદગીમાં કાઈ હારા વાત છે જ નહીં મરી ગયા આમ જો છેલ્લા શબ્દોમાં કહી દઉં છું તારે મને હાથવો પડશે નહીંતર હું પોલીસ ચોકીએ જઈશ અને ખાધા ખોરાકનો કેસ કરીશ હે અટાણ હુદીન હાઈબ્રો તું કે બાયુ ખાધા ખોરાકી માગે આ તો મરી ગયા જાણે ખાધા ખોરાકી માગી હાલો મિત્રો હું છું ધનસુખ ભંડેરી ઉર્ફે વીજળી હાલો મિત્રો હું છું રાજેન્દ્ર પંચાલ ઉર્ફે રાજુ હાય ફ્રેન્ડ્સ હું છું કાજલ દાવડા હેલો મિત્રો હું છું રવિ ચારોલિયા હેલો મિત્રો હું છું વિપુલ કોમેડી અને મિત્રો આ વિડીયો તમને ગમે તો વન મીડિયા ચેનલને લાઈક કરો શેર કરો ને સબસ્ક્રાઇબ કરો